નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા. સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આત્મવિલોપનની ચીમકી આપતા ભાજપમાં આંતરિક વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મેળવાતી માહિતી મુજબ મેયરે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ કરી પોતાની વ્યથા ઠાલવી હતી. પોતાના મેસેજમાં તેમણે લખ્યું હતું કે તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમને જાણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થતા ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે આજે જ ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે અને એ પહેલા જ આ મુદ્દો ગરમાયો છે. મેયરના મેસેજ મૂક્યા બાદ ભાજપના ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કરી નાખ્યા, પરંતુ ત્યારે સુધી તે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા હતા. આ સમગ્ર ઘટનાએ ભાજપના આંતરિક મતભેદોને ફરી એકવાર બહાર લાવી દીધા છે. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી. સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય. આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું. લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978 થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે. ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે. નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે. કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી. એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો. મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું.